લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે થનગની રહ્યા છે. આ બધાની વચ્ચે કેટલાક જે મુદ્દાઓ છે કે ખરેખર એમાં લોકો માટે બહુ ઉપયોગી મુદ્દાઓ છે, કારણ કે મતદારો જ સર્વોપરી છે, ઉમેદવારો તો પછી આવે છે. તો આ મતદારો માટે કેટલીક આપણે વાતો કરવી છે, ખાસ કરીને જ્યારે ઇલેક્શન કમિશન, રાજ્ય ચૂંટણી પંચ, જેને આપણે સ્ટેટ ઇલેક્શન કમિશન, તો એને સંદર્ભમાં કેટલાક આપણે મુદ્દાઓ છે. ખાસ કરીને આપણે જે વાત એવી કરવી છે કે ગુજરાતમાં જે અત્યારે ચૂંટણીનો જે માહોલ છે એમાં 15 મહાનગરપાલિકાની ચૂંટણી છે, 84 નગરપાલિકાઓ છે, 34 જિલ્લા પંચાયતો છે અને 260 જેટલી તાલુકા પંચાયત છે. તો આ બધાની વચ્ચે જે ઉમેદવારો ઊભા છે, મતદારો એને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને જજ કરી રહ્યા છે કે પોતાના માટે કયા સારા ઉમેદવાર છે એ નક્કી કરવા માટેનો એક અત્યારે સારામાં સારો અવસર છે. લગભગ ચૂંટણીને 6-7 એક અઠવાડિયું કહી શકાય, એક અઠવાડિયું જેવા રહ્યા છે. તો એમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બધું ચૂંટણી તો થાય છે, એની પાછળ ખર્ચ ખરેખર કેટલું થઈ રહ્યું છે. ખર્ચ થાય છે, પણ એ ખર્ચના હિસાબો આપે છે ખરા આપણે જે ચૂંટીને મોકલીએ છીએ સ્થાનિક સરકારોની બોડીની અંદર, અને જ્યાં આપણા નામે વહીવટ કરવાના છે, તો એ ખરેખર હિસાબો આપે છે ખરા ચૂંટણી પંચને?